16 વર્ષ સુધી સરહદે શત્રુ સામે છાતી તાણી ઊભા રહેલા વીર જવાન પ્રતાપસિંહ મકવાણાનું રખિયાલમાં ઐતિહાસિક સ્વાગત। તિરંગાના ગૌરવ સાથે દેશભક્તિના રંગે રંગાયું સમગ્ર ગામ। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રખિયાલ ગામના ગૌરવ અને ભારતીય સેનાના જાબાદ જવાન શ્રી પ્રતાપસિંહ કેસરીસિંહ મકવાણા સંજય મકવાણા 16 વર્ષ સુધી દેશની સરહદો પર અડીખમ રહી માતૃભૂમિની રક્ષા કર્યા બાદ ગૌરવપૂર્ણ નિવૃત્તિ લઈ વતન રખિયાલ પરત ફરતા સમગ્ર ગામે અભૂતપૂર્વ અને ઐતિહાસિક સ્વાગત કરી જાબાદ જવાન શ્રી પ્રતાપસિંહની દેશ સેવાને નમન કર્યું હતું। રખિયાલ બજારથી રખિયાલ ગામ સુધી ડીજે સાથે નીકળેલી ભવ્ય સન્માન યાત્રામાં હજારો ગ્રામજનો, માજી સૈનિકો, યુવાનો, મહિલાઓ, વેપારીઓ, સામાજિક આગેવાનો અને દેશપ્રેમીઓ ઉમટી પડ્યા હતા। તિરંગા હાથમાં લઈ ભારત માતાના જયઘોષ, વંદે માતરમ અને ભારત માતા કી જયના ગગનભેદી નારાઓ વચ્ચે વીર જવાનનું પુષ્પવર્ષા ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું। સમગ્ર રખિયાલ ગામ દેશભક્તિના રંગે રંગાયું। આ અવસરે દહેગામ તાલુકા માજી સૈનિક સંગઠન અને ગાંધીનગર જિલ્લા માજી સૈનિક સંગઠનના જવાનો, વીર નારીઓ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું। ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું કે સરહદ પર ઉભેલો સૈનિક માત્ર દેશથી જ નહીં પરંતુ દેશના 140 કરોડ નાગરિકોના વિશ્વાસ, ગૌરવ અને સુરક્ષાનો જીવંત પ્રહરી છે। પ્રતાપસિંહ મકવાણાનું જીવન શૌર્ય, શિસ્ત, ત્યાગ, નિષ્ઠા અને અખંડ રાષ્ટ્રભક્તિનું પ્રેરણાદાયી ઉદાહરણ છે। તેમની 16 વર્ષથી ગૌરવશાળી સેવા આવનાર પેઢીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે। સૈનિક ક્યારેય નિવૃત્ત થતો નથી, યુનિફોર્મ ઉતરે છે પરંતુ દેશ સેવાની ભાવના ક્યારેય ઉતરતી નથી, જે કારણે તિરંગો ગર્વથી લહેરાય છે। તેવા વીર સપૂતોને રખિયાલની પવિત્ર ધરતી ઉપર સત સત સલામ। બોધિક ભારત ન્યૂઝ ચેનલ તરફથી વીર જવાન પ્રતાપસિંહ મકવાણાને સો સલામ। રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ, દહેગામ।